આગળના દાખલાની ગણતરી કરીએ તો -3 ની 4 ઘાત ગુણ્યા 5/3 ની 4 ઘાત. તો અહીં સરખું શું છે? 4 ઘાત બંનેની સેમ છે. તો ઘાત સેમ છે તો ઘાતને આપણે બહાર કાઢી લઈએ. -3 ગુણ્યાના ગુણ્યા 5/3 કૌંસની બહાર 4 ઘાત 3 એકા 3 તો વધ્યું શું? -1 ગુણ્યા 5 ની 4 ઘાત. બરોબર. તો હવે -1 ગુણ્યા 5 ની 4 ઘાત લખાય. તો 5 એકા 5 ની 4 ઘાત. બરાબર છે. હવે અહીંયા 2 ની -3 ઘાત ગુણ્યા 7 -7 કૌંસ પૂરો -3 ઘાત. અહીં પણ 2 છે એની ઉપર -3 ઘાત છે. કેટલી છે? તો -3 ઘાત છે. બે ની -3 ઘાત ગુણ્યા 7 ની પણ -3 ઘાત. હવે બંનેની ઘાત કેવી છે? સરખી -3. તો આપણે બંનેની ઘાત બહાર કાઢી નાખીએ. 2 ગુણ્યા -7 કૌંસની બહાર 3 ઘાત. ઘાત કેમ બહાર કાઢી છે? તો અહીં પણ બંને ઘાત તો સરખી છે એટલે બહાર કાઢી છે. બરોબર. 7 2 14. પણ કેવા? અહીં મોટી રકમ આગળ માઇનસ એટલે -14. ઉપર કેટલી ઘાત છે? 3 છે. હવે આ ઘાત જે રકમ મળી છે આપણને કેવી છે? ઋણ છે. કેવી છે? ઋણ. ઋણને આપણે શેમાં લાવવાની છે? ધનમાં લાવવાની છે, ધનમાં લાવવાની છે. તો શું કરશું? તો 1/-14 ની આ ઘાત જે માઇનસ છે નીચે આવે એટલે પ્લસ થઈ જાય. સમજાય છે ને? મજા આવે? સમજાય તો સમજાય, પણ મજા પણ આવે. ચલો તો આગળના દાખલાની ગણતરી કરીએ. અહીં જે રકમ આપણને આપેલી છે 3 ની 0 ઘાત પ્લસ 4 ની -1 ઘાત કૌંસ પૂરો ગુણ્યા 2 ની -2 ઘાત. હવે કોઈ પણ રકમ આપેલી, કોઈ પણ રકમને માથે 0 ઘાત હોય ત્યારે આપણે કેટલા સમજવાના? 1 સમજવાનું. ક્યારે સમજવાના? જ્યારે 0 ઘાત આપેલી હોય ત્યારે. બરોબર. તો 3 ની કેટલી ઘાત છે? 1 ઘાત. 1 પ્લસ 4 ની પણ -1 ઘાત ગુણ્યા 2 ની પણ -2 ઘાત. હવે અહીં જે રકમ આપેલી છે કેવી છે? ઋણ છે. તો એને આપણે શેમાં ફેરવવાની? ધનમાં ફેરવવાની. 1 પ્લસ 1/4 આવું થાય. આ કિંમત કેવી થઈ ગઈ? પ્લસ 1. 4 એકા 4. 4 ને 1 5. 5/4 આ રહી ગયું. એ પણ શું છે? 2 નો વર્ગ 2. અહીં પણ એ થાય. 2 નો વર્ગ કેવો થઈ જાય? 4. આ 4 ઉડી જાય. બાકી શું વધ્યું? 5. આ આપણો જવાબ. તું જ મારો જવાબ છે. આવી જ રીતના એક બીજો દાખલો કરી નાખીએ. 4 ની 0 ઘાત પ્લસ 4 ની -1 ઘાત કૌંસ પૂરો ગુણ્યા 2 ની -2 ઘાત. શું કરશું? આ જ રીતમાં પહેલા શું કરવાનું? 3 ની 0 ઘાત હતી તો અહીં 4 ની કેટલી ઘાત લેવાની? આપણે 1 જ ઘાત લેવાની. કેટલી લેવાની? આ ઘાત માટે 1. પ્લસ ના પ્લસ. અહીં રકમ કેવી છે? માઇનસ ઘાત છે. તો શું કરવાનું? 1/4 ની પ્લસ 4 ઘાત એટલે અંશને છેદમાં દર્શાવવાનું. 4 ને પ્લસ 1 ઘાત થઈ ગઈ. કૌંસ પૂરો ગુણ્યાના ગુણ્યા 2 નો વર્ગ. બરોબર. 4 એકા 4 ને 5. 5/4 ગુણ્યાના ગુણ્યા
2 નો વર્ગ કેટલો થાય 4 આ 4 ઉડી રહ્યા જવાબમાં કશો જ ફેરફાર થયો નહીં બોલો સમજાય છે ને સમજાય તો આ જ રીતના બબે દાખલા બીજા કરવાના એટલે કે શું જેમ ગણતરી વધશે એમ ગણિત પર તમારો ધીરે ધીરે કાબુ આવી જશે